ઓ મમ્મી, ક્યાં છો તમે? જો હું તમારા માટે શું લઈને આવ્યો છું. પોતાની મમ્મીના રૂમની અંદર આવતા હાથમાં 2 ટિકિટ લહેરાવતા સોહમ બોલ્યો. દીકરાનો અવાજ સાંભળીને માળા ફેરવતા તેના મમ્મીએ તેની નજર ઉપાડીને જોયું અને બોલ્યા, આ શું છે બેટા? મમ્મી, તમે ઘણા દિવસોથી કહી રહ્યા હતા ને કે હું તમને ગંગા સ્નાન કરાવવા માટે લઈ જાઉં. તો આ વખતે કુંભનો મેળો લાગ્યો છે, તો મેં વિચાર્યું કે તમને કુંભના મેળામાં લઈ જાઉં અને ગંગા સ્નાન કરાવી આવું. ટ્રેનની ટિકિટો પણ કરાવી લીધી છે. દીકરાની આ વાત સાંભળીને સાધનાબેન ખુશ થઈ ગયા. તેમની આંખો સોહમ બોલ્યો, અરે નહીં મમ્મી, બધાને જઈને શું કરવું છે? ખબર છે તમને કુંભના મેળામાં કેટલી બધી ભીડ હોય છે. બધા લોકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે હું ફક્ત 2 જ ટિકિટ લઈને આવ્યો છું, મારા અને તમારા માટે. દીકરાની આ વાત સાંભળવામાં ખુશીભરી ચમક આવી ગઈ. અને કુંભનો મેળો, તું સાચેમાં મને કુંભના દર્શન કરાવડાવીશ? તું અસાચું કહી રહ્યો છે ને બેટા? મને વિશ્વાસ નથી થઈ રહ્યો. અરે મમ્મી, હું ખોટું થોડું બોલી રહ્યો છું. આ જુઓ, ટિકિટ તમારી સામે જ છે. હવે જવા માટેની તૈયારી કરી લો. જેટલો પણ સામાન જોઈએ મને પહેલા જ કહી દેજો. 5 દિવસ પછી આપણે જવાનું છે. વાહ બેટા, સદા ખુશ રહો. ગંગાજીમાં સ્નાન કરીશ તો મને મોક્ષ મળી જશે ને મને? અચ્છા દીપા, પણ ચાલશે ને બેટા? બધા જઈશું ને આપણે? સાધનાબેને હસીને પૂછ્યું. એટલે સોહમ બોલ્યો, અરે નહીં મમ્મી, બધાને જવાની શું કામ કરવું છે? ખબર છે તમને કુંભના મેળામાં કેટલી બધી ભીડ હોય છે. બધા લોકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલા માટે હું ફક્ત 2 જ ટિકિટ લઈને આવ્યો છું, મારા અને તમારા માટે. દીકરાની આ વાત સાંભળતા જ સાધનાબેનની નજરો પોતાની વહુ દીપા તરફ ગઈ અને વિચારવા લાગ્યા કે દીકરા, આજે હું એકલી જઈશ તો વહુ નારાજ નહીં થઈ જાય ને? પછી બોલ્યા, અરે સોહમ બેટા, પણ આટલી ઉંમરમાં તું એકલો મને કઈ રીતે સંભાળીશ? ઘરમાં તો હું જેમ તેમ કરીને પોતાનું કામ કરી લઉં છું, પરંતુ બહાર તો મારું ઉઠવું બેસવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ જશે. ઘડી ઘડી મને સહારાની જરૂરત પડશે. ત્યારે તેમની વહુ દીપા બોલી, અરે મમ્મી, હવે આ તમને લઈ જઈ રહ્યા છે તો સંભાળી પણ લેશે. અને અમે તો ક્યાં ને ક્યાં ફરવા જતા હોઈએ છીએ. તો અત્યારે તમે જઈ આવો, અમે પછી ક્યારેક જતા આવીશું. અમે એમ પણ વિચારો કે કુંભનો મેળો હર વર્ષે થોડી હોય છે. એટલે સાધનાબેન બોલ્યા, પરંતુ દીપા, મને સાચવવામાં સોહમને મુશ્કેલી પડશે. એટલે એમની આ વાત સાંભળીને તેમનો દીકરો સોહમ હસી પડ્યો અને બોલ્યો, મમ્મી, હવે તમને પોતાના દીકરા પર વિશ્વાસ પણ નથી. અરે, જેવી રીતે નાનપણમાં તમે મારું ધ્યાન રાખતા હતા, એવી જ રીતે હું પણ તમારું ધ્યાન રાખીશ. તમારો હાથ હું ક્યારેય નહીં મૂકું. ખૂબ સારી રીતે તમને મેળો દેખાડીશ. સોહમની વાત પર બધા લોકો હસવા લાગ્યા અને સાધનાબેન પ્રસન્ન થઈ ગયા. ઘણા સમયથી મનમાં રહેલી તેમની ઈચ્છા હવે પૂરી થઈ ગઈ હતી. કેટલી વખત સોહમને કહી ચૂક્યા હતા કે મરવાથી પહેલા એક વખત મને કુંભના મેળામાં સ્નાન કરાવડાવી દેજે. જો કુંભના મેળામાં પર લઈને ન જઈ શકે તો એમ પણ જ હરિદ્વાર લઈ હાલ, પરંતુ એક વખત ગંગા સ્નાન કરાવી દે તો મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ જાય. સમય પસાર થઈ રહ્યો હતો અને વાત ચાલતી રહી, પરંતુ આજે જ્યારે સોહમે સામેથી જ કહ્યું તો તેમનું મન પ્રસન્નથી ઝૂમી ઉઠ્યું. આજે તો તેઓ પોતાના દીકરા અને વહુને આશીર્વાદ આપતા થાકતા ન હતા. હરિદ્વાર જવા માટે તે બંને જણાએ ટ્રેનમાં બેસી ગયા, પરંતુ મુસાફરી દરમિયાન સાધનાબેનની હાલત ખરાબ થઈ રહી હતી. 2 દિવસ અને 1 રાતની મુસાફરી હતી. દીકરાનો હાથ પકડીને વારે વારે બાથરૂમ જતા હતા, પરંતુ જેવી જ ટ્રેન ચાલવા લાગતી તો તેમના પગ ડમડમવા લાગતા. જેમ તેમ કરીને તેઓ સીટ સુધી પહોંચી શકતા હતા. અરે મમ્મી, સાંભળો તો, પોતાને હજુ તો
મુસાફરી શરૂ થઈ છે. આગળ કેટલી બધી મુસાફરી કરશો? હા બેટા, કોશિશ તો કરી રહી છું સંભાળવાની, પણ આ ઉંમરે થઈ ગઈ ને હાથથી પકડ પણ ઢીલી થઈ ગઈ છે. અરે પગ ડમડમાઈ જાય છે. લાચારીપૂર્વક સાધનાબેન બોલ્યા. એટલે સોહમે કહ્યું, કઈ વાંધો નહીં મમ્મી, હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. આ સાંભળીને સાધનાબેનની આંખો મમતાના આંસુઓથી ભરાઈ આવી. રાતના સમયે ટ્રેન છકછક અને સીટીના અવાજે સરખી રીતે સુવા પણ દીધી નહીં. રહીને વિચારતા કે કારણ વગર જ મેં સોહમને બિચારાને હેરાન કર્યો. તે પણ આખી રાત જાગતો રહ્યો. એના કરતા તો ગંગાજળ ઘરે મંગાવીને જેનાથી જ મેં નહાઈ લેત તો સારું હોત. હવે મને સમજાઈ રહ્યું છે કે શું કામે સોહમ દર વખતે મારી ગંગામાં જવાની નહાવાની વાતને ટાળી રહ્યો હતો. હવે નીકળી ગયા પછી વિચારીને શું ફાયદો? ભગવાનનું નામ જપતા જેમ તેમ કરીને મુસાફરી પૂરી થઈ અને ગાડી ઊભી રહી તો પ્લેટફોર્મ ઉપરથી ભીડભાગ જોઈને સાધનાબેન હેરાન રહી ગયા. સોહમે બંને થેલા પોતાના ખભા ઉપર લટકાવ્યા અને પોતાની મમ્મીનો હાથ પકડીને સ્ટેશનની બહાર લઈ આવ્યો. તે જ સમયે કાળા વાદળો છવાઈ ગયા અને ઠંડી ઠંડી હવા ફૂંકાવા લાગી. અરે બેટા, મને તો ઠંડી લાગી રહી છે. આ વાતાવરણને પણ આજે જ તે ખરાબ થવું હતું. ખબર નહીં ક્યારે વરસાવા લાગશે. સાધનાબેનની વાત સાંભળીને સોહમ બોલ્યો, મમ્મી, થોડી વાર આપણે સ્ટેશન પર બેસી જઈએ. વાતાવરણ થોડું બરાબર થઈ જશે, પછી બહાર નીકળીશું. સાધનાબેનને પ્લેટફોર્મ પર એક બેન્ચ પર બેસાડીને સોહમ ઊભો થઈને ક્યાંય જતો રહ્યો અને જ્યારે પાછો આવ્યો તો તેના હાથમાં ચાના 2 કપ અને ગરમાગરમ ભજીયાનું પડીકું હતું. માં દીકરાને ત્યાં જ બેસીને શાંતિથી ચા પીધી અને ભજીયા ખાધા. થોડી જ વારમાં સાધનાબેનને નીંદર આવવા લાગી તો ત્યાં જ ટેકો લઈને આંખો બંધ કરીને સૂઈ ગયા. લગભગ 1 કલાક પછી વરસાદ રહી ગયો અને વરાપ નીકળી. વરસાદના કારણે રેલવે સ્ટેશન ઉપર જે ભીડ વધી ગઈ હતી તે પણ હવે ઓછી થવા લાગી હતી. બંને મા દીકરો એક રિક્ષા પકડીને કુંભના મેળા સુધી પહોંચી ગયા અને મેળાની શરૂઆતમાં જ રિક્ષાવાળાએ તેમને ઉતારી દીધા. લગભગ 1.5 કિલોમીટર પગે ચાલ્યા પછી ગંગા ઘાટ સુધી પહોંચ્યા તો ભીડભાડને કારણે ખૂબ જ મુશ્કેલીથી તેમને એક પડાલમાં જગ્યા મળી શકી અને સોહમે ત્યાં ચાદર પાથરીને પોતાનો સામાન રાખી દીધો અને સાધનાબેન તો હાથ પકડીને ગંગામાં નહાવા માટે લઈ ગયો. સાધનાબેને પોતાના આખા જીવનમાં આટલી ભીડ ક્યારેય નહોતી જોઈ. ક્યાંય લાઉડ સ્પીકરનો જોરથી અવાજ આવી રહ્યો હતો તો ક્યાંક ભજન ચાલી રહ્યા હતા. ક્યાંક ગંગા માતાની જય જયકાર કરતા લોકો ફરી રહ્યા હતા તો ક્યાંક સાધુ સંતોના પ્રવચન ચાલુ હતા. આગળ વધ્યા તો રમકડાવાળા, નાસ્તાવાળા, મીઠાઈની દુકાન, ધાર્મિક ચોપડીઓ અને ફોટાઓની દુકાન, દરેક જાતિ અને ધર્મના લોકોને જોઈને સાધનાબેન હેરાન હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયા છે. આ બધું જોઈને તેમણે સોહમનો હાથ દબાવીને પકડી રાખ્યો હતો. રસ્તો કરતા સોહમ એમને કિનારા સુધી લઈ આવ્યો, પરંતુ અહીં પણ ખૂબ જ ભીડ હતી. સોહમે હાથ પકડીને પોતાની મમ્મીને ગંગામાં સ્નાન કરાવ્યું અને પછી પોતે સ્નાન કર્યું. ગંગામાં ફૂલ અને પ્રસાદ ચડાવ્યા અને ખબર નહીં ક્યારથી મનમાં રહેલી સાધનાબેનની ઈચ્છા આજે પૂરી થઈ. ખુશીને કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા. હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ગંગામાં, મારા સોહમ જેવો દીકરો દરેક માને આપજો. આજે તેને કારણે જ હું તમારા દર્શન કરી ચૂકી છું. એવું કહેતા સાધનાબેને થોડું ગંગાજળ એક બોટલમાં ભરી લીધું અને જતા સમયે ગંગામાને પ્રણામ કર્યા કે ખબર નહીં બીજી વખત ગંગાજળના દર્શન કરી પણ શકાય કે નહીં. સોહમે પોતાની મમ્મીને મેળામાં ફેરવ્યા અને ખૂબ જ ખવડાવ્યું પીવડાવ્યું. પછી સાધનાબેન બોલ્યા, બસ બેટા,
હવે હું ખૂબ જ થાકી ગઈ છું, હવે મારાથી વધારે ચાલી નહીં શકાય. એટલે સાધનાબેનના કહેવા પર સોહમ તેમને પંડાલમાં પાછો લઈ આવ્યો. ચલો મમ્મી, હવે તમે અહીં જ આરામ કરો, હું જરાક ચક્કર મારીને આવું છું. એવું કહીને સોહમને પોતાની ખિસ્સામાંથી થોડાક રૂપિયા કાઢ્યા અને સાધનાબેનના હાથમાં આપ્યા. અરે બેટા, હું આ રૂપિયાનું શું કરીશ? તું છે તો ખરો મારી સાથે, અને આમ પણ મારા સાડીના પાલવમાં 500 રૂપિયાની નોટ બાંધેલી છે. એવું કહેતા સાધનાબેને તેને રૂપિયા પાછા આપ્યા. એટલે સોહમ બોલ્યો, અરે ના મમ્મી, આ રાખી લ્યો, ક્યારેક જરૂર પડે તો કામ આવશે. કંઈક ખરીદી કરવાનું મન થયું અથવા તો ક્યાંય મેળામાં અમારું ખિસ્સું કપાઈ ગયું તો સોહમે આવું કહ્યું. એટલે સાધનાબેને રૂપિયા રાખી લીધા, એમ વિચારીને કે આ મેળામાં તો ચોર અને ઘણા બધા ઢગ ફરતા જ રહે છે અને લોકોને બુદ્ધ બનાવીને લોકોના કિસ્સા સાફ કરીને ક્યારે નીકળી જાય છે ખબર પણ નહીં પડતી. અને સોહમ પોતાનો થેલો લઈને જતો રહ્યો અને સાધનાબેન ત્યાં જ પોતાનો થેલો માથા નીચે રાખીને ચાદર પર આડા પડીને ગયા. આજે તેમનું મન ખૂબ જ સંતુષ્ટ હતું. સોહમે પણ તેમનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. આડા પડતા પડતા જ સાધનાબેનને નીંદર ચડી ગઈ, પરંતુ જ્યાં આંખ ખોલી તો જોયું કે સૂરજ અસ્ત થઈ ગયો હતો. બધે નજર ફેરવી તો સોહમ હજુ સુધી પાછો આવ્યો ન હતો. તેમના માથા પર ચિંતાની લાઈનો ઊભી આવી અને અજાણી જગ્યા અને અજાણ્યા લોકો પર મારા સોહમ વિશે પૂછું તો પણ કોણ પૂછું, કોને પૂછું? પછી તેમણે પોતાનો સામાન ચેક કર્યો, જોયું તો બધું જ સુરક્ષિત હતું. પોતાની સાડીના પાલવમાં બાંધેલા રૂપિયા પણ સુરક્ષિત હતા. પછી ઊભા થઈને આસપાસમાં પોતાના દીકરાને શોધવા લાગ્યા. ત્યારે સામે જોયું તો હેરાન રહી ગયા. માણસોનું એક ટોળું ભાગતું જઈ રહ્યું હતું. સાધનાબેન કંઈ સમજી ન શકે તે પહેલા જ જોર જોરથી રાડો પાડવા સંભળાવા લાગી. પછી ખબર પડી કે મેળામાં એક હાથીએ ઉધમ મચાવી દીધો છે, જેને કારણે ચારેય તરફ ભાગદોડ મચી ગઈ છે અને ભાગદોડમાં પડીને કચડાવાથી બધા લોકો મરી ગયા છે. આ વાત સાંભળીને સાધનાબેનને તો જાણે કાપો તો લોહી ન નીકળે તેવું કળેજું મોઢા સુધી આવી રહ્યું હતું કે ક્યાંક એમનો સોહમ પણ આ ભીડમાં ના એવું ન થઈ શકે. એવું કહેતા સાધનાબેને એક યાત્રીને પૂછવા લાગ્યા કે ભાઈ, આ બધું ક્યારે થયું? એટલે તેણે કહ્યું, માજી લગભગ 4 વાગ્યા આસપાસની વાત છે, જ્યારે સાધુ હાથીઓ પર બેસીને સ્નાન કરવા જઈ રહ્યા હતા તો એમાંથી એક હાથી બગડી ગયો, જેને કારણે આ કાંડ થયું છે. જેટલા પણ લોકો જખમી થયા છે એમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે અને જે લોકો મરી ગયા છે એમને સરકારી ગાડીથી લઈ જવામાં આવી રહ્યા છે. શું તમારું પણ કોઈ લાપતા છે? તે માણસની વાત સાંભળીને સાધનાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલ્યા, શું કહું બેટા, મારો દીકરો પણ 1 વાગ્યાથી મેળામાં ફરવા માટે નીકળ્યો હતો, પરંતુ હજુ સુધી પાછો નથી આવ્યો. પરંતુ માજી, તેનો કોઈ ફોટો તમારી પાસે છે? એટલે સાધનાબેન રડતા રડતા બોલ્યા, ફોટો તો મારી પાસે નથી બેટા, હવે શું કરું? માજી, તમે રડો નહીં. જુઓ, ત્યાં સામે પોલીસ ચોકી છે, તમે ત્યાં જઈને તપાસ કરી લો. તે વ્યક્તિના કહેવા પર સાધનાબેને ચાદર સંકેલીને પોતાના થેલામાં નાખી દીધી અને થેલો ઉપાડીને જેમ તેમ પોલીસ ચોકી સુધી પહોંચી ગયા અને રડવા લાગ્યા કે મારો દીકરો ક્યાંય નથી મળી રહ્યો. ત્યારે એક દયાળુ પોલીસવાળો તેમની પાસે આવ્યો અને બોલ્યો, માજી, ધીરજ રાખો, મારી સાથે ચાલો, મોટરસાયકલ પર બેસી જાઓ. તે સાધનાબેનને એ જગ્યા પર લઈ ગયો જ્યાં મૃતકોને એક સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ સાધનાબેને એ જોઈને ખુશી થઈ કે તેમનો દીકરો ત્યાં હતો નહીં. પછી 1-2 જગ્યાએ હોસ્પિટલમાં પણ તેમને લઈ ગયો, જ્યાં ઘાયલ લોકો પડ્યા હતા. ડોક્ટર તેમની પટ્ટી કરવામાં લાગેલા હતા, પરંતુ સોહમ
ના ત્યાં પણ કોઈ સમાચાર મળ્યા નહીં. ત્યારે સાધનાબેન વિચારવા લાગ્યા કે ક્યાંક સોહમ અમે જ્યાં બેઠા હતા ત્યાં પાછો નહીં આવી ગયો હોય ને તે મને શોધી રહ્યો હશે, ચિંતા કરી રહ્યો હશે, ક્યાંક તે મારી રાહ ના જોઈ રહ્યો હોય. જોકે તેમણે પોલીસ ચોકી પર સોહમ કેવો દેખાય છે તે વિશે જાણ કરી હતી અને તેમને કહ્યું હતું કે જો મારો દીકરો મળે તો મને મારા પાછા આવવા સુધી તો તે અહીં જ રોકાઈને રાખજો. એ આશાથી તે સોહમ ત્યાં જ મારી રાહ જોઈ રહ્યો હશે. સાધનાબેને આવીને પૂછ્યું તો તેમને ખબર પડી કે કોઈ પણ તેમના વિશે પૂછવા આવ્યું નથી. તે પાછા પંડાલમાં ગયા તો ત્યાં પણ તેમનો દીકરો મળ્યો નહીં. અડધી રાત થઈ ગઈ હતી. બિચારી વૃદ્ધમાં ક્યાંક પોલીસ સ્ટેશન પર જતી તો ક્યારેક ગંગા ઘાટ પર, પરંતુ દીકરાની ક્યાંય પણ ખબર મળી નહીં. જ્યારે રાતનો 1 વાગ્યો હતો તો પોલીસ વાળાઓએ કહ્યું કે માજી, તમે જઈને આરામ કરો. જો તમારો દીકરો પૂછવા આવશે તો અમે તમને અમારી પાસે મોકલી દઈશું. પુત્ર વિયોગથી વ્યાકુળ સાધનાબેન આશાભરી નજરોથી ક્યારેક અહીં જોતા તો ક્યારેક ત્યાં. પછી ચાદર પાથરીને આડા પડી ગયા, પરંતુ આંખોમાં નીંદર ક્યાં હતી? જ્યાં જતો રહ્યો મારો દીકરો, આટલા મોટા મેળામાં ક્યાં ક્યાં તેને શોધીશ? અહીં કોઈ પોતાનું પણ નથી. જો સોહમ પાછો ન આવ્યો તો હું એકલી ઘરે કઈ રીતે જઈશ? દીપા અને સાહિલ વિશે પૂછશે તો એને હું શું જવાબ આપીશ? અને એમ વિચારતા વિચારતા સાધનાબેન પોતાની જાતને કોસવા લાગ્યા કે ખોટી હું ગંગામાં નહાવાની જીદ કરીને બેઠી હતી. જો સોહમ ટિકિટ લઈ આવ્યો હતો તો હું ના પણ પાડી શકતી હતી ને ટિકિટ તો કેન્સલ પણ થઈ શકતી હતી. આટલી મોટી મુસીબત તો માથે ન આવત. હવે ક્યાં શોધું હું મારા દીકરાને? પછી સાધનાબેનને વિચાર આવ્યો કે ક્યાંક સોહમને કોઈ ઉપાડીને તો નથી ગયું ને? કેટલો સીધો છે મારો દીકરો, ખૂબ જ જલ્દી કોઈની વાતોનો વિશ્વાસ કરી લે છે. કોઈકે કંઈક સૂંઘાડીને તેને બેભાન કરી દીધો હોય અને તેના બધા રૂપિયા, વીંટી, ચેન લઈને તેને ક્યાંક ફેંકી ના દીધો હોય. આ બધું વિચાર કરીને સાધનાબેન અંદર ને અંદર ચિંતામાં ડૂબી રહ્યા હતા. મનમાં ઉઠવાવાળી શંકાઓનો કોઈ અંત હતો નહીં. બીજા દિવસે જ્યારે સવાર પડી તો સાધનાબેન નહાવા ધોવાનું ભૂલીને સીધા પોલીસ ચોકી પર પહોંચી ગયા અને એક દિવસમાં પોલીસ ચોકીના માણસો તેમને ઓળખવા લાગ્યા હતા. તેમને જોતા જ બોલ્યા, આવો માજી, શું તમારો દીકરો હજુ સુધી પાછો નથી આવ્યો? એટલે સાધનાબેન રડતા રડતા બોલ્યા, ક્યાં જાઓ? તમે શોધીને લઈ આવો. મારા દીકરાને એક માની દુઆઓ મળશે. રોઈ રોઈને સાધનાબેનની હાલત ખરાબ થઈ હતી. પછી પોલીસ વાળાએ કહ્યું, માજી ધીરજ રાખો, અમે કંઈક કરીએ છીએ. તમારા શિબિરોમાં એનાઉન્સમેન્ટ કરાવડાવે. તમારો દીકરો મેળામાં ક્યાં કંઈ પણ હશે તરત દોડતો આવશે. તમે એવું કરો, પોતાનું નામ અને એડ્રેસ લખાવી દો અને પછી જઈને સ્નાન કરી લો. જલ્દી જ મળી જશે તમારો દીકરો. ભગવાન પર વિશ્વાસ રાખો. હવે તો પોલીસ વાળાએ પણ સાધનાબેન સાથે સહાનુભૂતિ થઈ ગઈ હતી. રોકડ કરતી બિચારી ઘરડીમાં શિબિરમાં પાછી આવી ગઈ. જેમ તેમ ગંગામાં સ્નાન પણ કરી લીધું. મનમાં ને મનમાં પ્રાર્થના કરતી રહી કે હે ગંગામાં, મારો સોહમ જ્યાં પણ હોય, કુશળપૂર્વક હોય ને તે જ તમારા દર્શન કરવા માટે અહીં લઈને આવ્યો હતો અને તે જ હાથ છોડાવીને ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો અને મને ઘરડીને સમજાતું નથી શું કરું. એ ભગવાન, તમે જ કોઈ ચમત્કાર કરો. મારો ખોવાયેલો દીકરો પાછો મળી જાય તો પાછી જઈને વહુને મોઢું દેખાડવા લાયક બની શકું. પૂજા અર્ચના કર્યા પછી સાધનાબેન દરેક આવા જવાવાળા વ્યક્તિને આશાભરી નજરથી જોતા. દૂર દૂર સુધી તેમની નજરો આવતા જવાવાળા લોકોની પાછળ રહેતી કે ક્યાંય સોહમ દેખાઈ જાય. ઘાટ પર જ બેઠા બેઠા સાંજ પડી ગઈ. હવે
હવે તો પેટમાં પણ મરડો થવા લાગ્યા હતા. કાલે સાંજથી તેમણે કંઈ પણ ખાધું ન હતું કે ના તો પાણીનો એક ઘૂંટડો પણ પીધો હતો. પછી વિચાર આવ્યો કે જો હું પોતે બીમાર પડી ગઈ તો મારા દીકરાને કઈ રીતે શોધીશ. તેને શોધવો તો છે તો પોતાને સ્વસ્થ રાખવી પડશે, નહીતર અહીં કોણ મારું બેઠું છે જે મારું ધ્યાન રાખશે અને મને ખવડાવશે. એવું વિચારતા બાજુમાં ચાલી રહ્યા ભોજનાલય પર ગયા અને 2 રોટલી અને શાક ખાઈને પાણી પીધું. એટલે પેટમાં થોડીક શાંતિ થઈ અને પોતાના દીકરા માટે 4 રોટલી બંધાવી પણ લીધી કે સાહિલ મળશે તો બિચારો ભૂખ્યો તરસ્યો હશે તો તેને ખવડાવી દઈશ. દીકરાને શોધતા શોધતા સાધનાબેન પાછા પોતાના શિબિરમાં પહોંચી ગયા અને ફરીવાર પોલીસ ચોકીમાં પણ જઈ આવ્યા. પરંતુ ફરીવાર તે જ નિરાશા હાથ લાગી. જોતા તે દિવસો વીતવા લાગ્યા. હવે તો મેળો પણ ખાલી થવા લાગ્યો હતો, પરંતુ સોહમ પાછો આવ્યો નહીં. પછી પોલીસવાળાએ સલાહ આપી કે માજી, લાગે છે કે તમારો દીકરો પાછો નહીં આવે અને જેટલું જલ્દી બને તેટલું પોતાના ઘરે જતા રહો, તે જ સારું રહેશે. આ સાંભળીને સાધનાબેનની આંખો ફરીવાર આંસુઓથી ભરાઈ ગઈ. પછી બોલ્યા, બેટા, હું આટલી દૂર પોતાના ઘરે કેમ જાઉં? હું તો ક્યારેય પણ એકલી ક્યાંય ગઈ નથી. કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો. અચ્છા માજી, તમે તમારા ઘરનો ફોન નંબર કહો, ઘરેથી કોઈ આવીને તમને લઈ જશે. પરંતુ બેટા, ઘરેથી મને લેવા માટે કોણ આવશે? ઘરે તો વહુ એકલી છે, તે એકલી કઈ રીતે આવી શકશે? અરે માજી, વહુ કોઈ સગા સંબંધીને પણ મોકલી શકે છે ને. તમે કોઈનો પણ ફોન નંબર જણાવો. સાધનાબેને દિમાગ પર ઘણું જોર દીધું, પરંતુ ગભરાહટમાં તેમને નંબર યાદ ન આવ્યો. ઘણી વખત જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં હોય છે તો દિમાગ કામ નથી કરતું. આમ પણ ગડપણમાં યાદશક્તિ કમજોર થઈ જાય છે. એ જ થયું હતું સાધનાબેનની સાથે પણ. તેમને કોઈ નંબર યાદ જ નહોતા આવી રહ્યો. પોતાની લાચારી પર તેમની આંખો ભરાઈ આવી. તે જ સમયે એક યાત્રી પોલીસ ચોકીની બહારથી પસાર થઈ રહ્યો હતો. તેનું ધ્યાન ત્યાં બેઠેલા સાધનાબેન તરફ ગયું, જે બેઠા બેઠા રડી રહ્યા હતા. તેણે પોલીસવાળાઓને વૃદ્ધાના રડવાનું કારણ પૂછ્યું તો બધી જ વાત સાંભળીને તે યાત્રી બોલ્યો, તમે માજીને મારી સાથે મોકલી દો, હું પણ ત્યાં જ રહેવા વાળો છું. હું આજે સાંજના 6 વાગ્યાની ટ્રેનમાં પોતાના ઘરે જઈ રહ્યો છું. તમે કહો તો આમને મારી સાથે લઈ જાઓ અને ત્યાર પછી તેમના ગામડે જવાવાળી બસમાં તેમને બેસાડી દઈશ. તેઓ આરામથી તેમના ગામે પહોંચી જશે. પોલીસવાળાએ સાધનાબેનને અજાણી વ્યક્તિ સાથે રવાના કરી દીધા અને તેનો ફોન નંબર અને એડ્રેસ પોતાની પાસે લખીને રાખી લીધું. સાધનાબેન તેની સાથે જઈ રહ્યા હતા, પરંતુ મનમાં કોઈ ખૂણામાં એક ડર પણ હતો કે ક્યાંક આ વ્યક્તિ કોઈ ઠગ ન હોય. પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. જેના પર વિશ્વાસ કરવા સિવાય આ અજાણી જગ્યા પર ક્યાં સુધી તેઓ રોકાત. પરંતુ તે વ્યક્તિએ જાણે સાધનાબેનમાં મનની વાત જાણી લીધી હોય. તે બોલ્યો, માજી, તમે ચિંતા ન કરો, હું તમારા ગામની બાજુના જ ગામમાં રહું છું. મારા પર વિશ્વાસ રાખો. જો તમે કહેશો તો તમારા ઘર સુધી પણ તમને મૂકી જઈશ. આવી છું. તમે મને પોતાની સાથે લઈ જઈ રહ્યા છો. શું એટલો ઉપકાર ઓછો છે? ટ્રેનમાં ઉતર્યા પછી મને બસમાં બેસાડી દેશો તો હું પોતાના ગામ પહોંચી જઈશ. બસ તમે. મને તો એ જ વાતની ચિંતા છે. ખબર નહીં મારો દીકરો ક્યાં હશે, કઈ હાલતમાં હશે. 2 દિવસ પછી સાધનાબેન જ્યારે બસમાંથી ઉતર્યા તો પગે ચાલીને પોતાના ઘર તરફ પહોંચી ગયા. પરંતુ દીકરાની અનુપસ્થિતિમાં તેમનું મન ભારી થઈ ગયું હતું. સમજાતું ન હતું કે વહુની નજરથી નજર કઈ રીતે મળાવશે. શું કહેશે કે સોહમ ક્યાં છે? આ જ વિચારોમાં તેઓ ઘરના દરવાજા સુધી પહોંચ્યા તો જોઈને હેરાન રહી ગયા
કે ત્યાં તો ખૂબ જ ચહેર પહેર હતી. ઘરની બારે સફેદ રંગનો મંડપ બાંધેલો હતો, જ્યાં ભોજન ચાલી રહ્યું હતું. એક ક્ષણ માટે સાધનાબેનને એવું લાગ્યું કે તેઓ ભૂલથી ક્યાંય બીજી જગ્યાએ તો નથી પહોંચી ગયા ને. પરંતુ જેવો તેઓ બહાર તરફ જવા લાગ્યા ત્યારે તેમના પુત્ર અને પુત્રીની નજર પોતાની દાદી પર પડી. તે આશ્ચર્યચકિત રહી ગયા, પરંતુ પછી ખુશીથી રાડ પાડી, મમ્મી પપ્પા જુઓ, દાદી તો આપણી સામે ઊભા છે. તેઓ પાછા આવી ગયા. દાદી જીવતા છે. પોતાના પુત્ર અને પુત્રીની આ વાત સાંભળીને સાધનાબેન હેરાન રહી ગયા. તેમણે સમજાતું ન હતું કે આખરે આ શું ચાલી રહ્યું છે. બાળકોની રાડ સાંભળીને બધા લોકો દોડીને બહાર આવી ગયા. આખા ગામમાં હડચમ મચી ગયો. અને માજી, તમે પાછા આવી ગયા. માજી પાછા આવી ગયા. સાધનાબેન આવી ગયા. ત્યાં સોહમ પણ દોડીને આવ્યો અને પોતાની મમ્મીને જોઈને તેના હોશ ઉડી ગયા. પછી તરત આવીને ગળે વળગી ગયો. તમે ક્યાં જતા રહ્યા હતા મમ્મી? તે જ સમયે તેમની વહુ દીપા પણ દોડીને આવી અને પોતાની સાસુમાને ગળે વળગી ગઈ. ખબર છે મમ્મી, કેટલા દિવસોથી અમારી રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. અમે તો વિચાર્યું હતું કે તમે ત્યારે તેની વાત વચ્ચેથી કાપીને સાધનાબેન બોલ્યા, હા હા, એમ જ વિચાર્યું હશે ને કે હું ભગવાન પાસે જતી રહી. સાધનાબેનને જાણે બધી વાતોનો અહેસાસ થઈ રહ્યો હતો. પછી તેઓ બોલ્યા, એટલા માટે તો તે આજે પોતાની સાસુનું બારમું રાખ્યું ને. એક વખત મને શોધવાનું પણ જરૂર ન સમજ્યું તમે લોકોએ. અને સોહમ તો મને ત્યાં જ નિર્જન સ્થાન પર મૂકીને, અજાણ્યા લોકો વચ્ચે મૂકીને અહીં આવતો રહ્યો. મારાથી પીછો છોડાવવા માટે આજ રસ્તો શોધ્યો તમે લોકોએ. એમ જ વિચાર્યું હશે ને કે એકલી ડોસી પાછી ઘરે કઈ રીતે પહોંચશે, ત્યાં જ રાહ જોઈને મરી જશે. હે ભગવાન, એવું કહેતા સાધનાબેન ત્યાં જ જમીન પર પોતાનું માથું પકડીને બેસી ગયા. પછી બોલ્યા, અરે હું તો પાગલ થઈ ગઈ હતી. ઘાટ પર તમને શોધતી ફરતી રહી હતી. એટલે સોહમ બોલ્યો, એવું નથી મમ્મી, મેં પણ તમને ક્યાં ન શોધ્યા ખબર નહીં. ક્યાં મેં તમારા નામની ઘોષણા કરાવડાવી, પરંતુ તમે ક્યાંય મળ્યા જ નહીં. ત્યારે સાધનાબેને કહ્યું, ભગવાનની એટલી કૃપા છે કે તું ઠીકઠાક છે. તને જોઈને મારો જીવ પાછો આવી ગયો. તે સમયે દીકરો બહુ બંને એકબીજાની આંખોમાં જોઈને બોલ્યા, હવે આ ભોજન મમ્મીના પાછા આવવાની ખુશીમાં છે. બધા ખુશીથી ભોજન કરી લેજો, અમારા મમ્મી પાછા આવી ગયા છે. એવું કહેતા સોહમ ખુશીથી નાચવા લાગ્યો. તો બીજી બાજુ ગામની બધી મહિલાઓમાં અંદરો અંદર વાતો થવા લાગી. પરંતુ થોડી જ વારમાં બધા દીપા અને સોહમને અભિનંદન દેવા લાગ્યા અને બોલ્યા, દીપા, સારું જ થયું કે તારા સાસુ પાછા આવી ગયા, નહીતર તમે શું વિચારી રહ્યા હતા? અને એ બિચારા ખબર નહીં ક્યાં ભટકી રહ્યા હશે. ખૂબ જ હિંમતવાળા છે કે આટલી દૂરથી એકલા પાછા આવી ગયા. પછી બીજી સ્ત્રી બોલી, જેને રામ રાખે તેને કોણ ચાખે હશે. જેટલી વાતો, પરંતુ બધી વાતોનો એક જ જવાબ હતો કે સાધનાબેન કશુકળમાં પોતાના ઘરે પાછા આવી ગયા. તે બધા સગા સંબંધીને સાધનાબેનના દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેમના પગે લાગ્યા અને ત્યારે જ કોઈએ ઢોલવાળાને પણ બોલાવી લીધો અને ઢોલ વગાડવા લાગ્યો અને બધા લોકો નાચવા લાગ્યા. વાતાવરણ એકદમથી બદલાઈ ગયું હતું. અહીં પોતાના દીકરા સોહમને પોતાની સાથે સુરક્ષિત જોઈને સાધનાબેન પણ બધું ભૂલી ગયા. ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હતી. હવે ભગવાન પર તેમનો વિશ્વાસ વધારે દ્રઢ થઈ ગયો હતો. બધા સગા સંબંધી અને પાડોશી ખાઈ પીને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને સાધનાબેન અને તેમનો દીકરો અને વહુ પણ
પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. કેટલાય દિવસો પછી આજે સાધનાબેન નિશ્ચિત થઈને શાંતિથી સૂઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ રાત્રે તેમની આંખ ખુલી. તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. પાણી પીવા માટે ઉઠ્યા તો જોયું કે સોહમના રૂમની લાઇટ ચાલુ હતી અને ધીરે ધીરે કંઈક બોલવાનો અવાજ પણ આવી રહ્યો હતો. આખરે આ લોકો આ સમયે શું કામે જાગી રહ્યા છે? આ પ્રશ્ન સાથે જેવા તેઓ સોહમના રૂમ તરફ આગળ વધ્યા તો જે કંઈ પણ તેમણે સાંભળ્યું તે સાંભળીને તેમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. દીપા સોહમને કહી રહી હતી કે તમે તો કહ્યું હતું કે મમ્મીને એવી જગ્યાએ ઠેકાણે લગાડીને આવીશ કે એના પછી તમે હંમેશા માટે તેમનાથી છુટકારો મળી જશે, પરંતુ જુઓ તમારી માં તો થોડા જ દિવસોમાં પાછી આવી ગઈ. પછી સોહમ બોલ્યો, અરે મમ્મીને કુંભના મેળામાં મૂકીને આવ્યો હતો, જ્યાં આટલી ભીડ અને દોડા દોડી રહે છે. મેં તો વિચાર્યું જ ન હતું કે આવી જગ્યાએથી મને આટલી દૂરથી પણ મમ્મી પાછા આવી શકે છે. પરંતુ દીપા, જે થયું તે સારું થયું, કેમ કે જ્યારથી હું મમ્મીને મૂકીને આવ્યો હતો ત્યારથી અંતરાત્મા મને ધિક્કારી રહી હતી કે મેં પોતાની માને ત્યાગવાનું, તેમને મારવાનું ખૂબ જ મોટું પાપ કર્યું છે. આખો દિવસ હું એ જ વિચારતો રહેતો કે મમ્મી ભૂખ્યા તરસ્યા ક્યાં ક્યાં ભટકી રહ્યા હશે, જીવતા પણ હશે કે નહીં. મારી માએ તો મારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને મેં એમની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરી નાખ્યો. મારી મમ્મીએ આ રીતે ગંગા ઘાટ પર મૂકીને આવવાનો અપરાધ બોધ મને અંદર ખાઈ રહ્યો છે હતો. અને દીપા, તું મમ્મીના આવવા પર ચિંતા ન કર. જ્યાં આટલો સમય તેમને સહન કર્યા છે ત્યાં થોડો સમય વધારે સારું થયું. મમ્મી પાછા આવી ગયા. હું તેમની મૃત્યુનું કારણ બનતા રહી ગયો. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. આટલી વાત સાંભળતા જ સાધનાબેનના પગ નીચેથી જમીન ધ્રુજવા લાગી અને કુંભના મેળાનું બધું જ દ્રશ્ય તેમની આંખોની સામે આવવા લાગ્યું. કેમ કે પાછલા થોડા દિવસોમાં તેઓએ લગભગ આખા કુંભના મેળામાં ફરી લીધું હતું. પોતાના દીકરાના નામની ઘોષણા ઠેર ઠેર કરાવી હતી, પરંતુ પોતાના નામની ઘોષણા તો તેમણે ક્યાંય સાંભળી જ ન હતી. કેટલું મોટું ખોટું બોલ્યો સોહમ. મને એ મારાથી મુક્ત થવા માટે મને હરિદ્વાર લઈ ગયો હતો. હું કેટલી ભારપૂર બની ગઈ હતી પોતાના દીકરા ઉપર કે તે મને જીવતે જીવતી મારી નાખવા માંગતો હતો. આ બધું વિચારતા સાધનાબેનની આંખો આગળ અંધારા થવા લાગ્યું. એના પહેલા કે તેઓ પોતાની જાતને સંભાળતા તેઓ ધડામ કરીને જમીન પર પડી ગયા. એક વૃદ્ધમાં બધું સહન કરી શકતી હતી, પરંતુ આ આઘાતને સહન ન કરી શકી. આજે હકીકતમાં સાધનાબેનને પોતાના દીકરા વૃદ્ધા મોક્ષ મળી ગયો હતો. તો મિત્રો, આવતી આજની આ વાર્તા તમને કેવી લાગી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.